આપે છે? જે માગે તે આપીશ. 20,000 ઘોડા આપો. બહુ સારું, એ પણ આપીશ. એ બીજા બીજા મંગળિયા વરદાય રે. એ બીજે મંગળ એ મંગળાના વિવાય રે. એ બીજે મંગળ ગોવિંદના વિવાય રે. આવી રીતે બીજા મંગળ મુરાદાય રે. હે રાજા હરિશ્ચંદ્ર, બીજા મંગળની તરફી શું આપે છે? જે માગે તે આપીશ. 10,000 હાથી આપો સોનાની આબાડી વાળા. 10,000 રથ સોનાના ભરેલા 1 કરોડ એ પણ સોનાના સિંગડા વાળી ગાડીઓ આપો. જરૂર આપીશ. એ બીજા બીજા મંગળિયા વરદાય રે. એ બીજે મંગળ દેવદેવના વિવાય રે. એ બીજે મંગળ કરુણાના વિવાય રે. આવી રીતે બીજા મંગળ મુરાદાય રે. હે રાજા હરિશ્ચંદ્ર, બીજા મંગળની તરફી શું આપે છે? જે માગે તે આપીશ. ગોપણનો ઘોડો જેટલો ઊંચો જાય એટલા ઊંચા હીરા મળે એટલા આપો. એ પણ આપીશ. એ સોતા સોતા મંગળિયા વરદાય રે. એ સોતે મંગળ દેવદેવના વિવાય રે. એ સોતે મંગળ દેવદેવના વિવાય રે. આવી રીતે બીજા મંગળ મુરાદાય રે. હે રાજા હરિશ્ચંદ્ર, ચોથા મંગળની તરફી શું આપે છે? જે માગે તે આપીશ. હા, તું હવે મારી સામે શું જોવે છે? તું દક્ષિણા અમને શું આપે છે? અરે ગુરુજી, આ બધી વસ્તુને હું શું કરું એ માટે તમને અર્પણ કરું છું. હે રાજા હરિશ્ચંદ્ર, તો આ બધું તો દાન હું લઈ લઈશ અને સવામાં સોનું પણ તારે મને દેવાનું રહેશે. ગુરુ મહારાજ, સૌમાં સોનું હું તમને જરૂર પડે ત્યારે આપીશ. જરૂર પડે ત્યારે માગી લઈશ. હે રાજા, આજ તું બોલે છે પણ કાલે તું આ આપીશ નહીં અને આવા વનમાં હું સાક્ષી પણ કોને રાખું? કોઈ સાક્ષીની જરૂર હોતી નથી. ભલે જેવી તમારી મોજ, પણ તાર સવામાં સોનું તો મને આપવાનું જ રહેશે. જય ગુરુ મહારાજની આજ્ઞા, જોવે ત્યારે માગી લેજો. બહુ સારું. હા, તો ચાલ અત્યારે મારી માયાથી એક બ્રાહ્મણ બાળકને ઉત્પન્ન કરી અને રોહિતના વસ્ત્ર ઘરેણા લઈ લો. એ ગુરુજીને કહ્યું. આયુષ્માન ભવ. અરે ભાઈ રોહિત, આ બ્રાહ્મણ પુત્રને એક જનોઈ દેવી છે, પણ એને એવી હટ લીધી કે મને રોહિતના વસ્ત્ર ઘરેણા પહેરાવો તો હું જનોઈ દેવા દઈશ. અરે ગુરુજી લઈ જાઓ. કાલે પાછા આપી દઈશું. મારે તને પાછા જોઈએ, મારે પાછા ન જોઈએ. મારે કોઈ ખબર કે બ્રાહ્મણ આપણું તારું પાછું લઉં ને તો રંગનો અધિકાર થાય. જય થવો રોહિત, તમારો જય થવો. આહા, તો ચાલ અત્યારે રોહિત પાસેથી તો વસ્ત્ર ઘરેણા લઈ લીધા, તો માટે હવે તારામતી પાસે જાઓ અને એક બ્રાહ્મણ બાળકીને ઉત્પન્ન કરો. પધારો મહારાજ, પધારો. ગુરુ મહારાજને પ્રણામ. હરિસ્માન ભવો. હે તારામતી માતા, આ દીકરીને લગ્ન કરવા છે, પણ એને એવી હટ લીધી કે મને તારામતીના ઘરેણા અને વસ્ત્ર પહેરાવો તો હું લગ્ન કરીશ.
બહુ સારું મહારાજ લઈ જાઓ. અને કાલે પાછા આપી દઈશું. નહીં મહારાજ, પાછા ન જોઈએ. અમારે કઈ ખોટ નથી. અને બ્રાહ્મણ નું આપેલું દાન પાછું લઈએ તો અમે નરકના અધિકારી થઈએ. જય થવો તારાપતિ, તમારો જય હો. ધન્ય છે રાજા હરિશ્ચંદ્ર. જગતમાં તારા સમય કોઈ રાજા હોય એવું મને લાગતું નથી રાજા હરિશ્ચંદ્ર. અરે મહારાજ, મને આવી ઉપમા શા માટે આપો છો? હું તો એક પાવન પ્રાણી છું. નહીં, મહાન પુરુષો વખાણ પોતાના મુખેથી કદી કરતા નથી. અને તું જે દાન માંગે તે આપે એવું મેં સાંભળ્યું છે રાજા. હા મહારાજ, જરૂર આપીશ. તો રાજા તારા રાજ્યની કોઈ ઈચ્છા કરે તો? મહારાજ, તો તે પણ આપીશ. તો રાજા તારા રાજ્યની ઈચ્છા હું જ કરું છું. અરે મહારાજ, તો ઘણું સારું કહેવાય. મારા માથેથી બોજ ઉતરી જાય ને. તો રાજા તારા રાજ્યનો માલિક હું થયો કેમ? હા મહારાજ, તો હાથી ઘોડા, બાગ બગીચા, નોકર સાકર બધું હું તમને આપીશ. તો રાજા પાણી ગ્રહણ કરો. હે રાજા, તે રાજ્યનો સંકલ્પ કર્યો છે, સવામણ સોનાનો નહીં. અને વળી સવામણ સોનું કબૂલ કરેલું તારે મને દેવાનું જ છે. મહારાજ, આ રાજ્યમાં સોનાનો સમાવેશ થયેલો જ છે. અરે તારા અંગો પરના ઘરેણા ક્યાં ગયા? અરે બ્રાહ્મણ પુત્રને કન્યા દાનમાં આપવામાં આવ્યા છે. અરે રોહિત, તારા અંગો પરના ઘરેણા ક્યાં ગયા? બ્રાહ્મણના કુંવરને દાનમાં આપી દીધા. અરે મહારાજ, આ બધું શું છે તે મને કઈ સમજાતું નથી. અરે પૂછે શું મને? એક બ્રાહ્મણ પૈસા ડૂબાડવાનો ઢોંગ કરે છે. એના મનમાં એમ કેવું હોય કગલીશ એટલે મારા રાજ્ય મને પાછું મળી જશે. પણ એમાં કઈ મળવાનું નથી. શું મારા પતિએ રાજ અર્પણ કર્યું છે? હા, રાજ તો મને અર્પણ કર્યું છે, પણ સવામણ સોનાનો એ દેવાદાર થયો છે. અરે પતિ, આપ જાગ્રત થાઓ. મારી પાસે 3 રત્નો છે કે વેચીને આપણે બ્રાહ્મણનું દેવું દઈએ. અરે તારી પાસે ક્યાં ત્રણ રત્નો છે તે જલ્દી બતાવ. અરે પ્રાણનાથ, એક રોહિત, બીજો હું અને ત્રીજા તમે. આપણે ત્રણેય કાશી ક્ષેત્રમાં વેચાય અને બ્રાહ્મણનું દેવું દઈએ. અરે સ્ત્રી હોય તો તારા જેવી અને પુત્ર હોય તો રોહિત જેવું. તો ચાલો આપણે કાશી ક્ષેત્રમાં જઈ બ્રાહ્મણનું દેવું દઈએ. સારું. એ રાજા હરિશ્ચંદ્ર, હજુ હું તને કહું છું કે તે કબૂલ કરેલું સોનું મને આપવાનું કહ્યું જ નથી. એકવાર કહી દે એટલે તારું રાજ્ય પાછું તને આપી. નહીં ગુરુ મહારાજ, મારા રાજ્ય જોતું નથી અને હું અસત્ય ભાષણ કરીશ નહીં. મારે ક્યાં સુધી જોઈ આપી? તું મને સવામણ સોનું આપ. જરૂર આપીશ. ચાલો આપણે કાશી ક્ષેત્રમાં જઈએ. હા, કોણ કે મહામુનિ વિશ્વામિત્ર મારી માયાથી અત્યારે નગરીને ઉત્પન્ન કરું અને પાણીનો ફરક બંધાવું અને રાજા હરિશ્ચંદ્ર, રોહિત અને તારા પતિના પગરખા લઈને અરે મહારાજ ભાગી ગયા અને પાણી પીતા હતા. અરે વિશ્વામિત્રનો દેવ આપ્યા સિવાય અમારા અંદર પાણી ન પીવા. અરે મહારાજ, આપણે સંત માંગે છે. વળી વિક્રમિત્ર ક્યાં દો દેખી. અરે ભલે ને વિશ્વામિત્ર ન જોવે, ઉપર વાળો તો જોવે છે ને. અરે મહારાજ, પાણી અમારે બહુ દૂરથી લાવવું પડે છે, માટે તમારા પકડમાં આપતા. બહુ સારું, તો લ્યો આપણા પકડતા. અરે બેન, પાણી પીતા હતા. અરે વિશ્વામિત્રનો દેવ આપ્યા વિના અમારાથી પાણી ન પીવાય. અરે બેન, પૃથ્વી
દૂધથી રોગ માટે તમારા આપતા. બહુ સારું લ્યો આપો બહુ સારું. હાલો હાલો. અરે બાળક પાણી પીતો હતો. વિશ્વ વિશ્વ દેવ આપ્યા વિના મારાથી પાણી ન પીવો. અરે બાળક પાણી વગર બહુ દૂધથી રોગ હતા માટે અમારા પગ પડે છે માટે તમારા ઘોડા આપતા. બહુ સરસ. આહા! કોણ કેવું મહામુનિ વિશ્વામિત્ર? ચાલ અત્યારે મારી માયાથી રોહિત હરિશ્ચંદ્ર તારામતી અત્યારે કાશીના માર્ગે ચાલ્યા જાય છે તો સૂર્યદેવનું આહવાન કરું અને સૂર્યદેવને તપાવું. રામનું નામ લઈ ભાવ આગળ ધરો એટલે ધરતી બરફ જેવી થઈ જાય.